આ તરફ રાજ્યસભાની ચૂંટણી માટે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. રાજુ શુક્લા, માનસિંહ પરમાર ઉમેદવારી નોંધાવશે. જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવા ફોર્મ ભરશે. રાજ્યસભાની ઉમેદવારી વખતે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. ઉમેદવારી વખતે ભાજપના ટોચના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહેશે. ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારો બિનહરીફ થઈ શકી છે. વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જ્યારે લગભગ બિનહરીફ થવાની શક્યતા છે, જે પ્રકારે સંખ્યાબળ છે, વિજય મુહૂર્તમાં તમામ લોકો પોતાનું ફોર્મ ભરવાના છે? જી બિલકુલ, 12:39નું ભાજપ માટેનું વિજય મુહૂર્ત છે તે માનવામાં આવી રહ્યું છે. 11 વાગ્યાની આસપાસ તમામ જે ઉમેદવારો છે તે વિધાનસભા આવશે અને તેની સાથે જ તેમના સમર્થકો છે, કેમ કે જ્યારે ફોર્મ ભરાતું હોય છે ત્યારે એક ફોર્મની સાથે 10 જે ટેકેદારો હોય તેમના પણ ફોર્મ છે તે ભરાતા હોય છે. એટલે તેમના સમર્થકો, અન્ય ધારાસભ્યો, સાંસદો સહિતના જે આગેવાનો છે, ભાજપના પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળ છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે ફોર્મ છે તે 12:39માં ભરાશે. આ વખતની જો વાત કરવામાં આવે અક્ષય, તો કહી શકાય કે યુવાઓ અને જે કહી શકાય પાયાના કાર્યકર્તાઓ છે તેમનું કોમ્બિનેશન કરી અને નામોની પસંદગી કરવામાં આવી છે. એ ચાહે રાજુ શુક્લા હોય, મુકેશ રાઠવા હોય, જીતેન્દ્ર કણઝારિયા હોય કે માનસિંહ પરમાર હોય, તો ચારેચારના જે ફોર્મ છે સ્વાભાવિક રૂપથી સ્વીકૃત થશે, કેમ કે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી. એટલે સ્વાભાવિક કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી પોતાનો ઉમેદવાર છે તે ઉભો નથી રાખવાના અને 9 જૂન એ ફોર્મ ચકાસણી માટેનો દિવસ છે, જ્યારે 11 જૂન એ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. પરંતુ આ તમામ જે દિવસો છે એક ઔપચારિક બનીને રહી જશે, કેમ કે આ વખતે ભાજપ પર સંખ્યાબળ સૌથી વધારે છે. હાલાકી 18 તારીખે એટલે કે સત્તાવાર જે જાહેરાત છે આ ચારેયની સાંસદ તરીકેની એ 18 તારીખે થશે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ચૂંટણી માટે 18મી જૂને મતદાન યોજાવાનું છે. 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ ભાજપ પાસે છે, એટલે સ્વાભાવિક બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.